એ મારા વાલા ભક્તો, જય શ્રી રામ. તો ચાલો આજે તમને લઈ જાઉં વર્ષ 2025 એટલે કે 12/4/2025 શનિવારે સાંજે 4:30 કલાકે શ્રી બડા બજરંગ ફાઉન્ડેશનની શ્રી હનુમાન જન્મોત્સવની જે રથયાત્રાનું આયોજન કરવામાં આવેલું હતું, ચાલો તમને તેની એક ઝલક દેખાડો તરફ લઈ જાઉં, જેનું પ્રસ્થાન હતું શ્રી બડા બજરંગ હનુમાનજી મંદિર, સોળ રામનાથપુરા, રાજકોટથી. કોન્ટેક્ટ નંબર જોઈ શકો છો આપ. ગમે ત્યારે આ યાત્રામાં જોડાવા માંગતા આપના ગ્રુપ સાથે, આપના ફ્લોટ સાથે તો આ નંબર પર સંપર્ક કરી શકો છો. તો મિત્રો, ચાલો તમને લઈ જઈએ એ અલૌકિક સફર ઉપર શ્રી હનુમાનજીની રથયાત્રાની, નગર યાત્રાની. આ છે શ્રી હનુમાનજી મહારાજનો રથ, શ્રી બડા બજરંગ હનુમાનજી મહારાજનો અલૌકિક રથ, જે આપ જોઈ શકો છો. એ રથમાં સવાર થઈ ને હનુમાનજી મહારાજ એ રાજકોટની નગર યાત્રાએ સૌ ભાવિકોને દર્શન આપવા નીકળે છે. આ જે ગ્રુપ છે, જે કાળું ટી શર્ટ, આગળ હનુમાનજીને પાછળ જોઈ શકો છો બડા બજરંગ ફાઉન્ડેશન દોરેલું છે, જેમાં આગળ હનુમાનજી મહારાજનો ફોટો છે, પાછળ ભગવાન શ્રી રામનો ફોટો છે. આ ગ્રુપ એ સમગ્ર યાત્રાનું આયોજન કરે છે. જોઈ શકો છો એના મેમ્બર કેટલા ઉત્સાહમાં છે, કેટલા ખુશમાં છે, કેમ કે સતત 2 મહિનાની મહેનત આ ટીમ દ્વારા કરવામાં આવે છે. ત્યારબાદ આ યાત્રાનું આયોજન થાય છે. કહેવાય છે કે મિત્રો, આ યાત્રાને ગુજરાતની સૌથી ભવ્ય હનુમાનજી મહારાજના જન્મોત્સવની એટલે કે હનુમાન જયંતિની યાત્રા ગણવામાં આવે છે. આપ જોઈ શકો છો હનુમાનજી મહારાજની મૂર્તિ જેને પનોતીને કચરેલી છે, અને યાત્રાના પ્રસ્થાનની તૈયારીઓ થઈ રહી છે. સાંજની યાત્રા છે એટલે વાયરિંગ ને બધું આપ જોઈ શકો છો. ગ્રુપ મેમ્બર્સ બધા ઊભા છે. હા, તો હવે જે નીચે મંદિરેથી હનુમાનજી મહારાજ આવી રહ્યા છે મુખ્ય રસ્તા ઉપર, એટલે કે હાઈવે ઉપર, રામનાથપુરા 16 થી હનુમાનજી મહારાજનું મંદિર છે બડા બજરંગ. આબેહૂબ મૂર્તિ જ હનુમાનજી મહારાજની છે. તે મૂર્તિ લઈ અને આવી રહ્યા છે. રોડ ઉપર આપ જોઈ શકો છો કે યાત્રા એ મુખ્ય રસ્તા ઉપર આવી ચૂકી છે. ઠેર ઠેર યાત્રાનું ભવ્ય ને ભવ્ય રીતે સ્વાગત કરવામાં આવે છે. આપ જોઈ શકો છો લસ્સી, વાહ, લસ્સીની પ્રસાદી આ યાત્રામાં સંસ્થાએ રાખેલી છે. યાત્રામાં જેમ જેમ આગળ જઈએ તેમ સ્વાગત થતા હોય છે. આપ જોઈ શકો છો આમાં પાત્રો બનીને આવેલા છે, કોઈ હનુમાનજી મહારાજના, રામ લક્ષ્મણ જાનકીજીના. આપ જોઈ શકો છો પોલીસ પ્રોટેક્શન પણ ખૂબ જ ભવ્ય હોય છે. આ બધા પાત્રો બનેલા જુદી જુદી જે સંસ્થાઓ સાથે જોડાયેલી હોય તે પોતાના તે વાહનમાં કંઈક ને કંઈક બનાવીને લાવતી હોય છે. પોલીસ પણ આપ જોઈ શકો છો, લેડીઝ એન્ડ જેન્ટ્સ પોલીસ ખૂબ જ મોટી સંખ્યામાં, તેમજ લોકો પણ આપ જોઈ શકો છો ભગવા ખેસ લઈને યાત્રામાં ધીરે ધીરે સંખ્યામાં, મોટી સંખ્યામાં જોડાતા જાય છે. શ્રી કૃષ્ણ ભગવાનની મૂર્તિ, આપ જોઈ શકો છો ટ્રેક્ટરમાં લોકો આવેલા છે પોતાનો ફ્લોટ્સ બનાવીને. દાદાનો ઉત્સાહ જોઈ શકીએ છીએ આપણે. જુદા જુદા પાત્રો બનીને બેઠા છે. એક ભવ્ય ડીજે, ખૂબ જ મોટું ડીજે આપ જોઈ શકો છો. કેવડું મોટું ડીજે કે જેનો અવાજ, જેમાં જ્યારે ભગવાનના ગીત વાગે તો એકવાર ઘરમાં સૂતેલા લોકોને પણ રમવાનું મન થઈ જાય એવડું ડીજે. અને યુવાનો આપ જોઈ શકો છો ઉત્સાહથી રમી રહ્યા છે, ગીતમાં ઝૂમી રહ્યા છે. ભગવા ધ્વજ લહેરાવી રહ્યા છે. ત્યારબાદ આપણે જોઈએ તો એ મોટા ડીજેની પાછળ આપ જોઈ શકો છો ઉત્સાહ
હનુમાનજીના જન્મોત્સવને ભવ્ય રીતે ઉજવી રહ્યા છે. હનુમાનજીના ભક્તો ખૂબ જ ઉત્સાહથી રમી રહ્યા છે, ભગવત ધ્વજ લહેરાવી રહ્યા છે. આપ જોઈ શકો છો પ્રભુ શ્રી રામને અલગ જ મૂર્તિ જે છે આપ જોઈ શકો છો. ભગવાન શ્રી રામની મૂર્તિ લઈને લોકો આવ્યા છે. સરસ મજાના ફ્લોટ્સ તૈયાર કરીને આવેલા છે, તેને ખેંચીને લઈ જઈ રહ્યા છે. લોકો સંખ્યામાં, મોટી સંખ્યામાં યાત્રામાં જોડાઈ રહ્યા છે. ચાલો હું પણ આવી ગયો, મારો સીન પણ આવી ગયો. ચાલો તમને હું હાય કહી દઉં. નમસ્કાર, જય શ્રી રામ. હા એ જોતો આપ જોઈ શકો છો વાનરો બનીને આવેલા છે બાળકો, વાનર સ્વરૂપ બનીને બાળકો આવેલા છે. અન્ય બાળકો સાથે તે મોજ કરી રહ્યા છે યાત્રાની. કેટલા બધા વાનર સ્વરૂપ બાળકો યાત્રામાં જોડાયેલા છે. બાળકોને ખૂબ જ મજા રહી છે એમને જોઈને, અને હનુમાનજી હોય ને વાનરો તો હોય જ. આપ જોઈ શકો છો એકાબીજા ઉપર કૂદી રહ્યા છે. આ આવી ગયા આપણા શ્રી બડા બજરંગ હનુમાનજી મહારાજ, અને આ વર્ષા થઈ રહી છે ત્યાં જોઈ શકો છો. આકાશી વર્ષા શ્રી હનુમાનજી મહારાજના રથ ઉપર થઈ રહી છે. લોકો રાહ જોઈ રહ્યા છે એમના દર્શનની, એમના સ્વાગતની, અને લોકો દર્શન કરી રહ્યા છે હનુમાનજી મહારાજના. પોલીસ સ્ટાફ પણ સાથે જોડાયેલો છે. ઠેર ઠેર યાત્રાના સ્વાગત માટેની તૈયારીઓ છે. લોકો રસ્સાથી હનુમાનજી મહારાજના રથને ખેંચી રહ્યા છે. હનુમાનજી મહારાજનું આ મૂર્તિનું તેજ ખરેખર મન મોહી લે એવું છે. એમનું તેજ કંઈક અલગ જ પ્રકારનું છે. હનુમાનજી મહારાજના મુખ પરનું જે તેજ જોઈએ આપણે તો થઈએ કે સાક્ષાત હનુમાનજી મહારાજ અહીંયા છે. એમના દર્શન કરવા લોકો થનગની ગયા હોય છે, રાહ જોઈ રહ્યા છે. આમ જોઈ શકો છો આપ, એ યાત્રામાં એક હનુમાનજીનું પાત્ર બનીને આવ્યા છે. એમને હું પગે લાગ્યો અને અદ્ભુત, હું જોઈને અભિભૂત થઈ ગયો. જોઈ શકો છો કે ખૂબ જ સરસ, જાણે સાક્ષાત હનુમાનજી મહારાજ ધરતી ઉપર આવી ગયા હોય. આપ જોઈ શકો છો આકાશી વર્ષા પણ થઈ રહી છે. જોઈ શકો છો આપ હનુમાનજી મહારાજ ઉપર, અને લોકોની પડાપડી થઈ ગઈ છે જે હનુમાનજી મહારાજનું પાત્ર બનીને આવ્યા છે તેમનો ફોટો લેવા માટે. લોકોની પડાપડી થઈ ગઈ છે, પડાપડી. જય શ્રી રામ ના નારા લાગી રહ્યા છે. જય શ્રી રામ ના નાદ થઈ રહ્યા છે, ને લોકો હનુમાનજી મહારાજ સાથે ફોટો પડાવવા માટે થનગની રહ્યા છે. હનુમાનજી મહારાજ ને વાનરો, વાહ! આપ જોઈ શકો છો હનુમાનજી મહારાજ ને આખી વાનર સેના, અને કેસરી કલરના આકાશી વર્ષા તેમની ઉપર થઈ રહી છે. અભિભૂત અને અદ્ભુત. આ બનવું એટલું સરળ નથી. આ બની અને આ એપ્રિલ મહિનો એટલે ગરમીના મહિનામાં બનીને એ પાત્રને નિભાવવું અને પાત્રને સાચવવું એ કોઈ દૈવિક શક્તિ વગર
શક્ય નથી. આપ જોઈ શકો છો યાત્રામાં કૃષ્ણ બનીને આવ્યા છે, જાણે સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણ બનીને આવેલા છે. ન્યૂઝ ચેનલ તેમનું ઇન્ટરવ્યુ લઈ રહી છે. આપ જોઈ શકો છો મોટા ચોક તરફ યાત્રા જઈ રહી છે, આગળ વધી રહી છે યાત્રા. ભગવા ધ્વજ લાગેલા છે, મોટા ભગવા ધ્વજ શાનથી લહેરાઈ રહ્યા છે. મોટા બેનર્સ, મોટા ધ્વજમાં જય બડા બજરંગ લખેલા બેનર્સ, ખૂબ જ મોટી સાઈઝના ધ્વજ છે જે હવામાં ફરકાઈ રહ્યા છે. પતાકા, કેસરી પતાકા વિસ્તારમાં લાગેલા છે. આપ જોઈ શકો છો પાત્રો બનીને આવેલા જુદી જુદી સંસ્થાઓના લોકો. હનુમાનજી મહારાજ જોઈ શકો છો કંઈક બધા લોકોની વચ્ચે કંઈક તેમનો અલગ જ લુક આવી રહ્યો છે, અને અલગ અને અદ્ભુત લુક એ હનુમાનજી મહારાજનો આપણે જોઈ શકીએ છીએ. લોકોનું ભીડ પણ આપ જોઈ શકીએ છીએ કેવડી સંખ્યામાં. દાદાનું મુખ્ય રથ આવી રહ્યો છે, તેમની પાછળ અન્ય વાહનોની લાઈન પણ આપણે જોઈ શકીએ છીએ. લોકો દર્શન માટે થનગની રહ્યા હોય છે. જોઈ શકો છો કેસરી કલરની આકાશી વર્ષા થઈ રહી છે. મોટી સંખ્યામાં લોકો યાત્રામાં જોડાયેલા છે, યાત્રાનું સ્વાગત કરી રહ્યા છે લોકો. લોકોની ભીડ આપ જોઈ શકો છો. ન્યૂઝ દ્વારા, શૂટિંગ દ્વારા હનુમાનજી મહારાજના વિડીયોઝ ને ફોટોસ લઈ રહ્યા છે. હું પણ તમને દેખાડી રહ્યો છું, જો દેખાતો હોય તો. થારીવાળા ભાઈ પાસે ત્યાં ઉભો છું. આપ જોઈ શકો છો દાદાનો રથ રૂટ ઉપર આગળ વધી રહ્યો છે. સ્વાગત માટે લોકો આવી રહ્યા છે, પોતાની જગ્યાએ જે રાહ જોઈને ઉભા હોય છે, દાદાના આવવાની પ્રતીક્ષા કરી રહ્યા હોય છે. ન્યૂઝ મીડિયાના ભાઈઓ પણ આપ જોઈ શકો છો દાદાના દર્શનની રાહ જોઈ રહ્યા હોય છે લોકો. સ્વાગત કરી રહ્યા છે, હાર તોરા કરી રહ્યા છે દાદાને, દાદાનો દોરો બાંધી રહ્યા છે. એટલી ભીડ થઈ જાય છે કે રથને ચલાવવો પણ મુશ્કેલ થઈ જતો હોય છે. લોકો રાહ જોતા હોય છે, કેમ કે દાદા વર્ષમાં એક વખત જ નિજ મંદિર છોડી ને નગર યાત્રાએ નીકળતા હોય છે. આખું વર્ષ આપણે દાદા પાસે દર્શન કરવા જતા હોય છે, પણ વર્ષનો એક દિવસ એવો છે કે જ્યારે દાદા આપણને દર્શન આપવા માટે આવતા હોય છે. જોઈ રહ્યા છીએ દાદાનો રથ રૂટમાં આગળ વધી રહ્યો છે. જુદી જુદી સંસ્થાઓ પણ પોતાના વાહનો સાથે યાત્રામાં જોડાતી હોય છે. તેમાંથી પ્રસાદનું વિતરણ થતું હોય છે. કઈ ને કઈ પાત્ર બનાવીને આવેલા હોય છે. આપ જોઈ શકો છો સ્વાગત મલિંદાની પ્રસાદી આપ જોઈ શકો છો, બુંદીની પ્રસાદી. ખાસ તો યાત્રામાં બુંદીની અને મલિંદાની પ્રસાદી દાદાના માટે સ્પેશિયલ મલિંદો જે બનાવવામાં આવેલો છે, પ્રસાદીનું વિતરણ બડા બજરંગ ગ્રુપ દ્વારા કરવામાં આવતું હોય છે. આશરે 200 કિલો થી 300 કિલો મલિંદાની પ્રસાદી આપ જોઈ શકો છો. દાદાને લોકો પોતાની માનતા ઉતારવા માટે, પોતાના નાના નાના બાળકોને દાદાના ચરણ સ્પર્શ કરવા માટે લઈને આવતા હોય છે. પોતાની માનતા જે રાખેલી હોય છે એ લઈને આવતા હોય છે. જોઈ શકો છો નાના નાના બાળકોને લોકો દર્શન કરવા માટે લઈને આવતા હોય છે.
મંત્રી સાહેબ એવા રવિભાઈ ભટ્ટી દ્વારા ન્યૂઝ ચેનલોને યાત્રા પ્રત્યેનું માહિતી આપવામાં આવી રહી છે. ટીમ સાથે ઊભી છે કે શું છે યાત્રાનો રૂટ, કેટલા વર્ષોથી આયોજન થઈ છે, શું હેતુ છે યાત્રાનો, એ વિશેની માહિતી શ્રી વડા બજરંગ ફાઉન્ડેશનના મંત્રી શ્રી રવિભાઈ ભટ્ટી દ્વારા આપવામાં આવી રહી છે. આપ જોઈ શકો છો સાથે ટીમ અને કાર્ટૂન કેરેક્ટર્સ ને બધા પણ યાત્રામાં આવતા હોય છે, જેથી કરીને બાળકોને ઓર મજા આવી જતી હોય છે અને ખૂબ યાત્રાનો આનંદ માણતા હોય છે. જુદી જુદી સંસ્થાઓ પણ યાત્રામાં જોડાતી હોય છે. આપ જોઈ શકો છો અસંખ્ય પાત્રો, ઝૂલેલાલજી, નારદ મુનિ, કૃષ્ણ ભગવાન, મહાદેવ, હનુમાનજી, શ્રી રામ અને હા મિત્રો, બહેનો માટે અલગ જ ડીજેની વ્યવસ્થા હોય છે, જેથી કરીને બહેનો પણ સ્વતંત્ર રીતે યાત્રાને માણી શકે, યાત્રાના પોતાની ભક્તિભાવ, પોતાનો પ્રેમ, હનુમાનજી મહારાજ પ્રત્યેની પોતાની શ્રદ્ધાને વ્યક્ત કરી શકે અને જો રમી શકે, ખુલીને રમવું હોય તો રમી શકે. આપ જોઈ શકો છો કેટલા આનંદથી બધા જ બહેનો, મહિલાઓ, દીકરીઓ રમી રહ્યા છે અને અહીંયા કોઈ પણ જેન્ટ્સ અલાઉડ નથી, ઓનલી લેડીઝ જ. એમની માટે પણ અલગ ડીજે હોય છે. આપ જોઈ શકો છો કેટલા આનંદ ઉત્સાહથી એ લોકો પોતાનો ભક્તિ, પોતાનો ભાવ, પોતાનો પ્રેમ એ યાત્રામાં વ્યક્ત કરી રહ્યા છે, ઝૂમી રહ્યા છે, રમી રહ્યા છે. એમનું પણ અલગ ડીજે હોય છે, જેથી કરીને કોઈ પણ જાતના સ્નેહ, શરમ અને ભય વગર ત્યાં યાત્રાનો પૂરો આનંદ લઈ શકે, પોતાને ભક્તિભાવ જે છે રમવું હોય જે છે એ રમી શકે. પોલીસ સ્ટાફ પણ ખૂબ જ મોટી સંખ્યામાં સેવા આપતો હોય છે યાત્રામાં. જોઈ શકો છો બધા જ લોકો ખૂબ જ આનંદ ઉત્સાહથી યાત્રામાં જોડાતા હોય છે. નાના મોટા સર્વેની આ યાત્રા છે જે યાત્રામાં જોડાતા હોય છે. જય શ્રી રામ કેમેરા સામે આવે એટલે જય શ્રી રામનો નાદ કરતા હોય છે. એટલે તમને કીધું એમ ઠેર ઠેર યાત્રાનું સ્વાગત થતું હોય છે. સ્વાગત ટીમ દ્વારા યાત્રાનું સ્વાગત થતું હોય છે. જોઈ શકો છો યાત્રા પૂરી હજી પહોંચી નથી, પણ યાત્રાના આવતા ભાવિકોની માટે પ્રસાદ માટે થનગની રહ્યા છે લોકો. આઈસ્ક્રીમ, શરબત, છાશ, લસ્સી, વિવિધ પ્રકારની પ્રસાદી, વિવિધ પ્રકારના પ્લોટ્સ, ભગવાનના પાત્રો. એટલે કે આ યાત્રા છે હિન્દુ સમાજનું એક સંગઠનનું એક પ્રતીક છે. એમાં બધા જ સમાજ, હિન્દુ સમાજના દરેક વર્ણ, સનાતની સમાજના દરેક વર્ણ યાત્રામાં જોડાતા હોય છે. હનુમાનજી મહારાજને આપ જોઈ શકો છો, તેની સાથે વાનર પણ આપ જોઈ શકો છો. એટલે કે આ યાત્રા ફક્ત એક યાત્રા નથી, પણ સમગ્ર સનાતની સમાજની એકતા, અખંડિતતાનું એક પ્રતીક છે કે બધા જ સાથે મળીને હનુમાનજી મહારાજના જન્મોત્સવને ઉજવીશું. જોઈ રહ્યા છો આપ સ્વાગત ટીમ, સ્વાગત ગ્રુપ દ્વારા આઈસ્ક્રીમની પ્રસાદી આપ જોઈ શકો છો. હજારો લોકોની માટે હજારો આઈસ્ક્રીમની વ્યવસ્થા ગ્રુપ દ્વારા કરવામાં આવતી હોય. જોઈ શકો છો સ્વાગતની તૈયારીઓ જોઈ શકીએ છીએ આપણે. કેટલો ભાવ હશે એમની, કેટલું પ્રેમ હશે, કેટલી શ્રદ્ધા હશે અને કેટલા ઉત્સાહથી, કેટલા ભાવથી લોકોને પ્રસાદ માટે બોલાવતા હોય છે. આપ જોઈ શકો છો
બહેનો પણ એટલા જ ઉત્સાહથી યાત્રામાં જોડાતા હોય છે. તેમનું અલગ ડીજે, અલગ વ્યવસ્થા, એટલે કે શરમ સંકોચ વગર તેઓ યાત્રા માણી શકે છે, યાત્રામાં જોડાઈ શકે છે. ખૂબ જ મોટી સંખ્યામાં લોકો આ યાત્રામાં જોડાતા હોય છે. ખૂબ જ મોટી સંખ્યામાં બહેનો પણ જોડાતા હોય છે, ભાઈઓ પણ જોડાતા હોય છે, અને એથી પણ મોટી સંખ્યામાં લોકો દાદાના દર્શનની રાહ જોઈને પોતાના સ્થળ પર ઉભા હોય છે. બાળકો પણ એટલા જ ઉત્સાહ અને ઉમંગથી યાત્રામાં જોડાતા હોય છે. જે પાત્રો છે એ ખરેખર અલૌકિક અનુભૂતિ કરાવતા હોય છે. આપણે અલૌકિક અનુભૂતિ. આપ જોઈ શકીએ છીએ આમંત્રિત મહેમાનો પણ યાત્રામાં આવી ગયા છે. સદેવસિંહ ડોડિયા, વિજયભાઈ વાઘ તેમજ વિનોદભાઈ પેટડિયા કે જે રાજકોટના મેયરના પતિદેવ છે, બધા જ આમંત્રિત મહેમાનો એ યાત્રામાં આવતા હોય છે. જુદી જુદી જગ્યાએથી આમંત્રિત મહેમાનો યાત્રામાં જોડાતા હોય છે. વાહનો પણ ખૂબ જ મોટી સંખ્યામાં યાત્રામાં જોડાતા હોય છે. સ્વાગત સંસ્થાના લોકો ફરજિયાત બધાને પ્રસાદીની વ્યવસ્થા છે, પ્રસાદી લેવડાવતા હોય છે. વાહનોની મોટી લાઈનો, જેમાં કઈ ને કઈ મોટી કઈ ને કઈ વસ્તુઓ સાથે વાહનો આવતા હોય છે. જોયો નાચતા નાચતા, ઝૂમતા ઝૂમતા, જય શ્રી રામ કરતા કરતા આવેલા લોકોને સ્વાગત કરતા લોકો પ્રસાદ આપતા હોય છે. જુદી જુદી મૂર્તિઓ, જુદા જુદા પ્લોટ્સ યાત્રામાં આવતા હોય છે, જોડાતા હોય છે. પ્રસાદ વિતરણ પણ થતું હોય છે યાત્રા દરમિયાન. માળાઓના વિતરણ થતું હોય, ચકલીના માળાનું વિતરણ થતું હોય છે, પાણીના કુંડાનું વિતરણ થતું હોય છે યાત્રા દરમિયાન. અને 4 કિલોમીટરના રૂટમાં 30 થી વધુ સંસ્થાઓ મિત્રો યાત્રાનું સ્વાગત કરતી હોય છે. જોઈ શકો છો મેમ્બર્સ ખૂબ જ ઉત્સાહમાં છે, કેમ કે 2 મહિનાની મહેનત બાદ યાત્રા જે છે આ સ્વરૂપ પ્રાપ્ત કરી શકી, આવી ભવ્ય બની શકી, અને યાત્રા સફળ થવાના કારણે ખૂબ જ ખુશખુશાલ સ્વયંસેવકો જોઈ શકાય છે. નાના ભૂલકાઓ ભગવાને પરકાવી રહ્યા છે. થેલેસીમિયા મેજર બાળકો પણ યાત્રામાં આવ્યા છે. જોઈ શકો છો આકાશી વર્ષા થઈ રહી છે દાદાના રથની ઉપર. હનુમાનજી મહારાજના ફોટો આપ જોઈ શકો છો. સાધુ સંતો પણ યાત્રામાં આવતા હોય છે દર્શન માટે. લોકો પોતાના બાળકોને માનતાઓ રાખતા હોય છે. દાદાના દર્શન કરવાથી તેમનું સ્વાસ્થ્ય સુધરતું હોય છે, તેમને ભયભીત થાય છે, તેમની અંદર નવી ઉર્જાનો પ્રવેશ થતો હોય છે.
એટલા માટે લોકો દાદાના આ નગર યાત્રાની રાહ જોઈને બેઠા હોય છે. શ્રી વિજયભાઈ વાહનોની પણ મોટી લાઈન યાત્રામાં જોવા મળતી હોય છે. આજે તમને મલિંદાના પ્રસાદની વાત કરી કે 200 થી 300 કિલોનો મલિંદા જોઈ શકો છો. મલિંદાની પ્રસાદી જે છે અનોખું આયોજન હોય છે. જોઈ શકો છો તેના મોટી સંખ્યામાં ત્યાં રેલોચેનલ મેમ્બર્સ તેમની વ્યવસ્થા કરી છે. હનુમાનજી મહારાજનું આ પાત્ર ખરેખર અદભુત અને અભિભૂત કરનારું પાત્ર છે. આબેહૂબ જાણે હનુમાનજી મહારાજ આવ્યા હોય યાત્રામાં એ અનુભૂતિ કરાવે છે. મોટા મોટા બેનર્સ, મોટા મોટા ધ્વજ, સનાતન લખેલો ધ્વજ આપ જોઈ શકો છો. ખૂબ જ મોટી સાઈઝમાં હનુમાનજી મહારાજ જે લોકો યાત્રાની રાહ જોઈને ઉભા હોય છે. આપ જોઈ શકો છો પોતાના ઘર પાસે યાત્રાની રાહ જોઈને ઉભા હોય છે. દાદાના દર્શન માટે ઉભા હોય છે. દાદા યાત્રા રૂટ ઉપર આગળ વધી રહી છે. રથ આગળ વધી રહ્યું છે. લોકોને દર્શન આપતા જાય છે. લોકો સ્વાગત કરતા જાય છે. લોકો દર્શન કરતા જાય છે. ગત વર્ષે પોતાના મનમાં માનેલી કોઈ આસ્થા શ્રદ્ધા જે છે પૂરી કરતા જાય છે. તો મોટી સંખ્યામાં લોકો દર્શનાર્થે આવતા હોય છે, પધારતા હોય છે. પોતાના બાળકોને દાદાના ચરણ સ્પર્શ માટે લઈને આવતા હોય. મેમ્બર્સ ખુશખુશાલ મુદ્રામાં જોવા મળતા હોય છે. જે 2 મહિના મહેનત કરી તે સફળતાથી જોઈ શકો છો. સ્વાગત કરતા લોકો દૂધ કોલ્ડ ડ્રિંક્સ, બાસુંદી, વાત પૂછવામાં એટલા સ્વાગત લોકોના કરતા હોય છે. એટલી ભાવથી લોકોને પ્રસાદ વિતરણ કરતા હોય છે. જોઈ શકો છો થનગની રહ્યા હોય છે દાદાના સ્વાગત માટે. આસ્થાથી દાદાના સ્વાગત માટે થનગની રહ્યા હોય છે. જોઈ શકો છો સામેની ઉત્સાહ જોઈ શકો છો સ્વાગત ટીમનો. કેટલો આનંદ આવતો હશે તેમને જ્યારે દાદા એમની પાસે પધાર્યા હોય. તે લોકોની સેવામાં સતત મહેનત કરતા હોય છે સંસ્થાના કે ભાઈ દાદાનો જન્મદિવસ છે તો ભાઈ ખાલી એમ કેમ હોય. બેનર્સ હનુમાનજી મહારાજ જોવા મળતા હોય છે. પાણીથી જે ભાવથી પહોંચાય એ રીતે દાદાનું સ્વાગત થતું હોય છે. છાસ 4 કિલોમીટરના રૂટમાં 30 થી 32 જેટલી સંસ્થાઓ મિત્રો જુદી જુદી વસ્તુઓથી સ્વાગત કરતી હોય છે. વિચારી શકો છો. હું કહું છું ભાઈ બીજાનો સીન લ્યો, વારે મારો સીન લ્યો. અમારા મહેશભાઈ જલારામ જે છાસની પ્રસાદી. તો મિત્રો દાદાની યાત્રા સાંજના સમયે પહોંચી ગઈ છે અને ત્યારબાદ યાત્રાનો નજારો છે ને ભાઈ એ આ તમે જોયું ને એ ખાલી 20 થી 30% હતો. એનાથી પણ વધારે અમારા ખભા ઉપર નાના હનુમાનજી પણ આપ જોઈ શકો છો. બાલ હનુમાન આપ જોઈ શકો છો. તો મિત્રો 20 થી 30% જોઈ શકો છો સ્વાગત ગ્રુપ કે પ્રસાદની વ્યવસ્થા કંઈક કરેલી છે. ચેવડો, વેફર, જાંબુ વ્યવસ્થા. એટલે આવા તો આપણે આ અડધી જ વસ્તુ જોઈ છે પણ તમારે ખરેખર દાદાના દર્શનની મજા લેવી કે આ તો સ્ટાર્ટિંગ છે દિવસ દરમિયાન છે પણ જ્યારે રાતનો સમય થાય છે ત્યારે દાદાના દર્શન, દાદાનો તેજ એ અલૌકિક મુદ્રામાં પહોંચી જતું હોય છે. અને એ દર્શનનો લાવો જ્યારે તમે લેશો ત્યારે તમે ખરેખર અભિભૂત થઈ જશો. એક અલૌકિક દર્શનની તમને અનુભૂતિ થશે. તો મિત્રો યાત્રામાં
અને યાત્રાના દર્શન કરવા સર્વે ભક્તોને હર વર્ષે યાત્રાનું આયોજન હનુમાન જન્મોત્સવના દિવસે અને 34 કલાકે રામનાથપુરાથી થાય છે. તો એકવાર જરૂર પધારો દાદાના દર્શન કરવા માટે. વર્ષ દરમિયાન એક જ વખત દાદા આપણી સામે આવતા હોય છે. આ દિવસ દરમિયાનનો નજારો છે, પરંતુ જ્યારે તમે સાંજનો જે નજારો અને સાંજનું જે વાતાવરણ ને સાંજનું જે ડીજે ની એની જે વસ્તી જો છો, જેથી મોટું ડીજે આગળ ગયું એવા 3 ડીજે યાત્રામાં હોય છે, તો આપ વિચારી શકો છો કે કેવી અલગ જ મજા હશે ને કેવો એ માહોલ હશે જ્યારે સાંજ પડી જતી હશે ને જ્યારે દાદાનો રથ લાઇટિંગમાં ત્યારે દાદા બારે આવતા હશે અને ઉનાળાની એ તપતપતી ગરમી જ્યારે ઠંડો પવન આવતો હશે અને હનુમાનજીની ભક્તિનો પ્રેમ જ્યારે અંદર લહેરાતો હશે, તો એ મજા કેવી હશે આપ જોઈ શકો છો. બહેનો તો લઈ જ રહ્યા છે, બધી ભાઈઓ મજા લેતા હોય છે, એ વિડીયોમાં નથી. એ બધું જોવું હોય તમારે તો રૂબરૂમાં આવવું પડે અને એ દર્શનનો લાભ લેવા માટે તમારે સૌ રૂબરૂ પધારવું પડે અને એ જ તમને મજા આવશે. આપ આપના પરિવાર, આપના મિત્ર સર્કલ સાથે આપ યાત્રામાં પધારી શકો છો, દર્શનનો લાવો લઈ શકો છો અને આ જે મોજ છે, આ જે મજા છે અને જે હનુમાનજી મહારાજનો ભક્તિભાવ છે તે વ્યક્ત કરી શકો છો. કેવું જબરજસ્ત માહોલ યાત્રામાં હોય છે. એટલા માટે આ યાત્રાને ગુજરાતની સૌથી ભવ્યમાંની એક યાત્રા કહે છે. તો મિત્રો, જો તમે રાજકોટ અથવા આસપાસ રહેતા હોય અને યાત્રાનો આનંદ લેવો હોય તો ચોક્કસથી હનુમાન જન્મોત્સવના દિવસે યાત્રામાં વધારો. આ બસ 50% જ યાત્રાનો વિડીયો આપની સમક્ષ રજૂ કર્યો છે. આથી આગળ પણ યાત્રા ભવ્ય રીતે અને અલગ જ રીતે જોવા મળે છે. તેમાં પણ જ્યારે સાંજનો નજારો થઈ જતો હોય તો અલગ જ માહોલમાં યાત્રા જોવા મળે છે. તો મિત્રો, ચેનલને જો સબસ્ક્રાઇબ તમે ન કરી હોય તો કરી નાખજો, વિડીયોને શેર કરજો, જેથી અન્ય લોકો પણ આ ભવ્ય યાત્રાના નજારા અને દર્શનનો લાભ લઈ શકે. અને મિત્રો, જે દાદાનો જે વિશેષ આશીર્વાદ છે, જે વર્ષ દરમિયાન દાદા એક જ વખત જે નગર યાત્રા એ નીકળે છે, એ દાદાના અદ્ભુત દર્શનનો લાભ લઈ શકે આપણે. તો મિત્રો, ભૂલ્યા વગર નેક્સ્ટ યર જ્યારે પણ હનુમાન જન્મોત્સવ આવે તો રામનાથપુરા પહોંચી જવું, દાદાના દર્શનનો લાભ અવશ્ય લઈ લેવો. કેમ કે અવસર વારે નહીં, વર્ષે એક વખત આવે છે. હું જોઈ કહું છું, વર્ષે એક વખત આવે છે. દિલથી કહું છું, પધારો યાત્રામાં. અલગ જ આનંદ, અલગ જ મોજ તમને યાત્રામાં આવશે એની હું તમને ખાતરી આપું છું. આવો હનુમાનજી મહારાજ સાથે ફોટો પડવો છે. ત્યાં સુધી જય શ્રી રામ, જય બડા ગુજરાત.